મહેંદી મહોત્સવમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ મહેશભાઈ, ઉપસ્થિત વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, દીકરી મારી માનસી, દીકરી મારી હિના, જે નિર્ણાયકની ભૂમિકામાં છે, જે આપણી કોલેજની જ તમારી જેમ એ પણ ફર્સ્ટ આવેલી મારી બંને દીકરીઓ છે, મારા તમામ અધ્યાપક મિત્રો, અને તમે, હું સતત જે રાઉન્ડ લીધો તેની અંદર મેં જોયું કે તમને શું સંબોધન કરું, એટલે પ્રાર્થના દરમિયાન હું વિચાર કરતો હતો કે બધા આર્ટિસ્ટ છો તમે, રિયલી કહું છું, યુ ઓલ આર આર્ટિસ્ટ. એટલે મને આજે બહુ જ આનંદ એટલા માટે થઈ રહેલો છે કે ગાયડા કોલેજમાં આટલા બધા આર્ટિસ્ટ છે, અને તમે જો મહેંદી કરી શકતા હોવ તો તમે દુલ્હનનો શ્રૃંગાર પણ કરવા માટે સક્ષમ છો. તમારી જાણ માટે કહી દઉં કે આ દિશામાં થોડું વિચારવું, કારણ કે એક દુલ્હનનો શ્રૃંગાર કરવામાં બ્યુટી પાર્લરની વાત હું કરું છું કે 50,000થી લાખ રૂપિયા લે છે. એટલીસ્ટ આ તમે ઘરમાં રહીને પણ તમે હેલ્પ કરી શકો છો. રિદ્ધિબેને મને કીધું કે સર હવે તો મહેંદી કોઈ દુલ્હન માટે નહીં પણ વાર તહેવાર કે પ્રસંગોપાત પણ મહેંદી લોકો પડાવતા હોય છે, અને જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં તમે કામ કરતા હોય તમે તમારા હાથને હજી અજમાઈશ કરી શકો છો, જમાવી શકો છો, હજી પણ તમે ટ્રેન થઈ શકો છો. બધાએ જ બ્યુટિફુલી વર્ક કર્યું છે, કોઈ મને શંકા નથી, પૂર્ણ શ્રદ્ધા છે. છતાં પણ હજુ પણ તમે આમાં ઇમ્પ્રુવમેન્ટ, પોતાની જાતનું સ્વનું ઇમ્પ્રુવમેન્ટની વાત કરું છું, હજી કરી શકો છો. મારી એક દીકરી એમકોમની, જે મારે ત્યાં એઝ એ ક્લર્ક તરીકે જોબ કરે છે, મેં હમણાં હિનાને ને માનસીને કીધું કે તમે આવ્યા છો તો મારી દીકરી અંકિતાને મળતા જજો. મારા 33 વર્ષના અધ્યાપક તરીકેના, છેલ્લા 10 વર્ષના ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેના કાર્યકાળમાં મારો કોઈ સ્ક્રેચ બનાવ્યો હોય, અદ્ભુત, હું જોઈને એટલો રાજી થઈ ગયો. આબેહૂબ દીકરીએ બનાવેલું છે, પેન્સિલથી આખું, અને એટલું સરસ ડ્રો કરેલું છે. હું જ્યારે લેક્ચર આપતો હોઉં, મારા હાથમાં માઇક છે, એ પ્રકારનું બોલું છું તેવું લાઈવ તમને એ દ્રશ્ય જોઈએ તો આપણને દેખાય કે સર બોલી રહેલા છો. આ કળા છે દીકરાઓ, દેટ ઇઝ આર્ટ. હું જે બોલું છું ને એ પણ કળા છે, જે ડાન્સ કરે છે ને એ પણ કળા છે, જે લોકો મૂર્તિ બનાવે છે ને એ પણ કળા છે, જે લોકો સિંગિંગ કરે છે ને એ પણ કળા છે. ખ્યાલ આવે તમને? અને તમે જે અભ્યાસ કરો છો ને એ પણ કળા છે. એટલે કેટલાકને મેં વચ્ચે ફરતા ફરતા એવું કહ્યું કે જે તમે આટલો હાથ જમાવીને કેટલી એકાગ્રતા કેળવી હશે તમે, અને કેટલું ઝીણું ઝીણું વર્ક કરેલું છે, કેટલી એકાગ્રતા, કેટલું કન્સન્ટ્રેશન હશે. આ તમારું કન્સન્ટ્રેશન કેવી રીતે આવ્યું? કેવી રીતે આવ્યું? કે તમને એમાં રસ છે. યુ નો, રાઈટ ઓર રોંગ? તમને ઇન્ટરેસ્ટ છે દીકરાઓ, એટલે તમે આ બ્યુટીફુલી વર્ક કરી શકો. એટલે ઇન્ટરેસ્ટની સાથે શું આવ્યું? જેવો તમને રસ અંદરથી આવ્યો તમે પાડતા થયા. પહેલાં કે આટલું સુંદર પાડ્યું હશે તેવું નહીં બને. શરૂઆતમાં ભૂલો થઈ હશે, થોડું નાનું મોટું કંઈ પણ થયું હશે, પણ ધીમે 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 તમે એ દિશામાં તમે આગળ વધ્યા. કેવી રીતે આગળ વધ્યા? પહેલું પાસું કયું છે? અભિરુચિ. બીજું પાસું છે એકાગ્રતા. ત્રીજું પાસું તમે કેવી રીતે પોતાની ક્વોલિટી સુધારતા ગયા? અભ્યાસ. સતત તમે પ્રેક્ટિસ કરી છે. તમે અહીંયા જે બેઠા છો એમ જ કંઈ નામ લખાઈને બેસી નથી ગયા, તમે સતત પ્રેક્ટિસ કરી છે. સતત પ્રેક્ટિસ એટલે વિરાટ કોહલી જ્યારે મેદાન ઉપર 2020 કે ટેસ્ટ મેચ કે પછી વન ડેમાં ઉતરે છે તે વખતે 365 દિવસ પ્રેક્ટિસ કરે છે ક્રિકેટર લોકો, કોઈ પણ ગેમના. મને કહેતા બહુ આનંદ અને ગર્વ થાય છે કે આપણી એક દીકરી બેડમિન્ટનની અંદર એક્સપર્ટ છે. અનેક નેશનલ, આપણી કોલેજમાં હમણાં પણ ભણે છે, અનેક નેશનલ મેડલ જીત્યા છે, અને ઇન્ટરનેશનલ રમવાની આગળ ટ્રેનિંગ હૈદરાબાદમાં લઈ રહેલી છે દીકરી. સાયના નેહવાલના જે કોચ છે, સાયના નેહવાલના તે જ કોચ આ દીકરીના છે, જે નવસારીની છે, જે હવે પછી ઓલિમ્પિકમાં કે પેરા ઓલિમ્પિકમાં એ ભાગ લેશે અને
ગાયડા કોલેજનું, નવસારીનું, ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરશે. એટલી કેપેસિટી છે. તો એને કરવું શું પડે? 365 દિવસ બેડમિન્ટન રમવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. જે લોકો ગાય છે, સિંગિંગ કરે છે, આશા ભોસલે હોય, લતા મંગેશકર કે તમે કોઈ પણ ગાયક કલાકાર લઈ લો, ઉદિત નારાયણ હોય કે કુમાર સાનુ હોય, તમે કોઈ પણ લઈ લો, 90s કે હમણાંના પણ તમે, એ લોકો સતત પ્રેક્ટિસ કરે છે દીકરાઓ. જે લોકો ડાન્સિંગ કરે, ભરતનાટ્યમ શીખે છે, 7 વર્ષની સાધના કરે છે, એમ જ શીખાય છે બધું, સતત પ્રેક્ટિસ કરે છે. એટલે પહેલું કયું થયું? તમને આ તમારી જ વાત કરું છું, મારી કોઈ જ વાત નથી, અને તમને સમર્પિત કરું છું. તમને ઇન્ટરેસ્ટ, રસ હતો. બીજું, તમે એકાગ્રતા કેળવી, સતત અભ્યાસ કરતા રહ્યા. અને ચોથું, તમે પ્રેક્ટિસ કરતા રહ્યા તો જ તમે નિષ્ણાંત થયા છો. અને ચોથું, તમે નિયમિતતા કેળવી છે. નિયમિતતા એટલે આજે તમે મહેંદી પાડો ને પછી તમે 12 મહિના 2 વર્ષ મહેંદી જ નહીં પાડો તો એની ઇફેક્ટિવનેસ આવે ખરી? ચાલે છે? એની અસરકારકતા નહીં ચાલતું, એ ક્યાં ગયો ભાઈ? એની અસરકારકતા આવે ખરી? નહીં આવશે દીકરા. એટલે તમારે સતત, ચોથું કયું પાસું આવ્યું? નિયમિતતા છે. રાઈટ? તમે આજે સાયકલ ચલાવો પછી છોડી દો, સાયકલ ચલાવતા શીખવામાં બી આપણને કેટલી તકલીફ પડેલી, અને હવે શીખી ગયા તે ચલાવી શકીએ છીએ, કારણ કે ત્યારે નિયમિત આપણે સાયકલ પર સ્કૂલે જતા. આજે તમે ભલે 6 મહિના કે 12 મહિના સાયકલ પર તમને આવડે છે. નિયમિતતા જોઈશે. અને છેલ્લું છે દ્રઢ ઈચ્છા શક્તિ. યસ, મારે આ કરવું છે. જો દ્રઢ ઈચ્છા શક્તિ, દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં તો આર્ટિસ્ટ બનતા. એટલે આ બધા જ જે 5 મુદ્દાઓ તમને સમર્પિત કરું છું, ને સાથે સાથે સમર્પિત એ પણ કરું છું દીકરાઓ તમને, કે થોડુંક ડાયવર્ટ કરજો. તમારે કળા તો તમારી પાસે છે જ, યુ આર ઓલ આર આર્ટિસ્ટ. મેં તમને આર્ટિસ્ટ કરીને સંબોધન, વિદ્યાર્થી કીધા જ નથી આજે તમને. તમે જ્યારે આર્ટિસ્ટ છો તો થોડુંક ડાયવર્ટ શું કરવાનું છે કે આ જે 5 મુદ્દા કયા ને એને સીધા ડાયવર્ટ કરીને તમે અભ્યાસમાં લગાવી દો. જે સ્ટડી ગારડા કોલેજમાં તમે કરી રહેલા છો આમાં તમારા નંબર 1, 2, 3 આપવા પડે માટે અમે આપીએ છીએ. મારી દ્રષ્ટિએ તો બધા વિનર જ છો. સર્ટિફિકેટ તમામને આપીશું આપણે. યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ આ તમે જો વ્યવસાય નહીં બનાવો, તમારી કારકિર્દી જો આમાં નહીં બનાવો તો આપણે કરવું શું પડશે? બીજો ઓપ્શન શું છે તમારી જોડે? હમણે તમે FY, SY, TYમાં કે MA, MCOMમાં ભણી રહ્યા છો ત્યારે તમારી ઓપ્શન શું છે? અભ્યાસનો ઓપ્શન છે, જે તમારા પપ્પા મમ્મી ફી ભરીને તમને ગાયડા કોલેજમાં મોકલે છે. રાઈટ? તો અભ્યાસનો ઓપ્શન તમારે શું કરવું પડે? આ પણ તમે કરો પાર્ટ ટાઈમ, અને આ ફૂલ ટાઈમ તમે કયું કરો? અભ્યાસનું કરો. એટલે અભ્યાસમાં સેમ પાછા મુદ્દાઓ તમે જુઓ. શું હશે? અભિરુચિ હશે તો જ સર લોકો જે ભણાવે છે તે મગજમાં ઉતરશે. અને મને આજ સુધી આટલી મોટી સંખ્યામાં બેઠેલ તમામ દીકરીઓ મને કહી શકે છે કે આજ સુધી સ્કૂલે ગયા, કોલેજમાં આટલા વખતથી તમે અભ્યાસ કરો છો. જે લોકો FY, BA, BCOMમાં નવા છે એ લોકો 24 તારીખથી અભ્યાસ કરે, તેને પણ મહિનો થવાનો. તો આમાંથી કોઈ વિદ્યાર્થીએ, કોઈ દીકરા દીકરી એવું કહ્યું છે ખરું કે મમ્મી કે પપ્પા કે અમને લોકોને પણ આટલા વર્ષોમાં કે સર વિજ્ઞાન ભણવામાં જે મજા આવી છે, આહા, ધન્ય ધન્ય થઈ ગયા. સર ગણિત જે ભણવામાં મજા આવી, સમાજ વિદ્યા જે ઝાંસી રાણી લક્ષ્મી ભણતા ને એટલી મજા આવતી. અને કેટલી વાર બધું એવું થયું છે કે જાણે આ બંધ જ નહીં થાય. સ્કૂલમાં કેમ 4:45 પાછે બેલ પડે, બળવો જ નહીં જોઈએ, આખી રાત સ્કૂલ ચાલુ છે, એટલી મજા આવતી છે ભણવાની. કોઈ કહ્યું છે આવું? ના. 4:45 પાછે જેવો બેલ પડ્યો કે બેન્ચીસ ઉપર ઠેકડા મારીને નીકળ્યા છે. મેં સાયકોલોજીના બચ્ચાને વાત કરીશ. કેમ આટલી ઉતાવળ? કારણ કે આપણને રસ નથી. હવે ગાયડા કોલેજમાં તમે આવી જ ગયા છો, હે ને? તો હવે તમારે રસ નહીં હોય તો બધા પાસે સ્માર્ટફોન છે, તો એટલીસ્ટ નવો સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડશે, જેને કારણે તમારું જીવનનું ચારિત્ર ઘડતર થવાનું છે. જો તમે એ ડાઉનલોડ નહીં કરશો, જો અભ્યાસમાં તમને રસ હતો જ નહીં આજ સુધી, પણ જો હવે બી આમ સિલસિલો ચાલુ રહ્યો તો જીવનમાં ક્યારેય તમે પ્રગતિ નહીં કરી શકો દીકરાઓ. બીજું, અભિરુચિની સાથે પાછી એકાગ્રતા સેમ આવશે. રાઈટ? આવશે કે નહીં આવશે? આવશે.
ત્રીજું આવશે સતત અભ્યાસ આવશે. હું હંમેશ માટે કહું છું, જ્યારે જ્યારે ઇન્ટરેસ્ટની વાત કરું ત્યારે આમાં સાયકોલોજી જોડે ઘણા બેઠા જ ખબર હશે કે હું સટાસટ પૂછી કાઢું. 5 મિનિટમાં બધા છોકરાને પૂછીશ તમને શામાં રસ, શામાં રસ, શામાં રસ, શામાં રસ. એટલે કોઈ કે ડાન્સિંગમાં, કોઈ કે ડ્રોઈંગમાં, કોઈ કે પેઇન્ટિંગમાં, અલગ અલગ. કોઈ મને આજ સુધી એમ નથી કે સર ભણવામાં એટલી મજા આવતી, મને બહુ રસ ભણવામાં. કોઈ નહીં કીધું આજ સુધી, બોલો. એટલે તમે વિવિધ ફેકલ્ટીમાંના બાળકો છો, FYSY, TY, MA, MCOMના છો, તો તમામને આ મેદી મહોત્સવના અંતર્ગત જ કહી દઉં કે ઇન્ટરેસ્ટ રાખવો પડશે. બાકી તમે રાત્રે વાંચવા બેસો અને ન્યૂટન આવે, હું ઘણીવાર કહું છું હે ને કે પેલા આમ તમે તમારો કોઈ વાંક નથી હોતો, તમે સોફા પર બેસો, જરાક આડા થઈને બેસો એટલે થોડું લંબાવો ટૂંકમાં. એમ સોફાની ડિઝાઇન જ આવી છે, તમારો તો કોઈ વાંક છે જ નહીં. જરાક લંબાવો એટલે જરાક તમારા પગ એમ સીધા થઈ જાય, અને જરાક પછી એમ પેલું એમ નોટ કે ચોપડી હાથમાં એટલે પછી એમાં તમારો એમાંય વાંક નથી, તાંય ન્યૂટન આવે. ગતિના નિયમો આવે હે ને, લો ઓફ ગ્રેવિટી આવે. એટલે તમે જે ચોપડી કે નોટ હાથમાં રાખ્યો ને એ સીધી આમ આમ હોય ને, આમ આમ આમ, હા એ આમ નહીં જાય, પેલી બાજુ નહીં જાય, આ બાજુ આવે. અને જેવી આપણા મોઢા પર પડે પાછી આપણે કરીએ, પાછી આવે, અને પછી છેલ્લે તો ઉપર જ રહી જાય. બોલો, એમાં તમારો કોઈ વાંક જ નથી. આ ન્યૂટનની મગજમારી છે. એટલે મહેરબાની કરીને રસ જાળવજો, જે અભ્યાસ કરો, જેટલી તમે આમાં રસ રાખ્યો છે, કેટલી બ્યુટીફુલી તમે કામ કર્યું છે, મને બહુ જ ગમ્યું છે. આઈ એમ વેરી હેપી ટુડે. બીજું, એકાગ્રતા, જે તમે એકાગ્રતાથી કામ કરવાનું, ઝીણું ઝીણું કામ કર્યું છે એટલે. ત્રીજું, તમારો અભ્યાસ સતત પ્રેક્ટિસ કરવી પડશે. એટલે જે લોકો ફર્સ્ટ યર BComમાં કે BAમાં છે એ લોકોએ 13 કલાક રોજ વાંચવાનું. જે લોકો SY BA BComમાં છે એ લોકોએ 14 કલાક, TYમાં છે તે 15 કલાક, ને MA MComમાં છે તે 16 કલાક. જો તમારે જીવનમાં સફળ થવું હોય તો, નહીં તો મારી વાત મારી પાસે. તમે જે બોલવા માંડ્યા, ઓ આટલા કલાકે વંચાય, સર અમે તો વધારે વધારે 1 કલાક કે 2 કલાક વાંચીએ, કારણ કે યુ આર ઓલ આર સ્વામી વિવેકાનંદ દાસ. એમ વાંચો એટલે ફોટ દઈને યાદ જ રહી જાય. ઓલ આર સ્વામી વિવેકાનંદ દાસ. હા, તો પછી પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દીકરાઓ. એટલે અભ્યાસ તો સતત કરવો પડશે, નિયમિતતા રાખવી પડશે. આજે વાંચું પછી ના વાંચીએ તેવું ચાલશે નહીં. અને દ્રઢ ઈચ્છા શક્તિ કે મારે જીવનમાં કઈ કારકિર્દીનું ઘડતર કરવું છે એ તમારે અચૂક ડિસાઇડ કરવું પડશે. એટલે તમામ દીકરા દીકરીઓને, તમામ ખાસ દીકરીઓ જ છે ત્યાં દીકરીઓને વિનંતી કરું છું કે જીવનમાં તમારે, હમણાં તમે તમારા મમ્મી પપ્પાના નામથી ઓળખાવો છો, હું બહુ જ ગર્વ સાથે કહી શકું કે મારી તમામ દીકરીઓ આવતીકાલે તમારા નામથી તમારા મમ્મી પપ્પા ઓળખાય એવી શુભેચ્છા પાઠવું છું. અને તમે જે આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો અને આટલું સરસ કામ કર્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જીવનમાં ખૂબ આગળ વધો. આ જ અભિરુચિ, આ જ એકાગ્રતા, આ જ અભ્યાસ, આ જ નિયમિતતા, આ જ દ્રઢ ઈચ્છા શક્તિ સાથે જીવનમાં સક્સેસ થાવ, સફળતા તમારા ચરણોમાં હશે એની ખાતરી હું તમને આપું છું. તો આજના હા પાડી શકે, તાળી પાડવામાં તો કંઈ વાંધો છે જ. વચ્ચે બી એકાદ જણને લાગ્યું તાળી પાડવા જેવી લાગી, એક પાડી, બીજા કોઈ નહીં પાડી, એને એવું લાગ્યું તો રહી ગયું હે ને. એટલે તાળી પાડવી તો અમારા સાયકોલોજી આપણે પાડીએ જ ભાઈ તાળી, હે ને. 50 તાળી અમારા લેક્ચર પતે એટલે પાડી જ દઈએ, કમ્પલસરી મારા ક્લાસમાં તાળી પડે. કારણ કે તાળી પાડવાનું રહસ્ય જુદું છે પાછું. એક્યુપ્રેશરના બધા પોઈન્ટ દબાઈ જાય, માણસ કોઈ માંદો નથી પડતો. અને જીવનમાં હસતાય રહેવું. લાફિંગ ક્લબ ચાલે છે, લોકો લાફિંગ ક્લિનિક ચલાવે છે. અને ત્રીજું, ક્યારેક જો કે તમને તો કહેવું નહીં પડે, રડતાય રહેવું. એવું મહિનામાં એકાદ વખત, જો કે સ્ત્રીઓ કે માતા બહેનોને કહેવું પડતું નથી, એ લોકો તો એમ બી હા રડી લેતા હોય છે. પુરુષો નથી રડતા. તો પપ્પાને રડતા જોયા છે કોઈ દિવસ? મમ્મીને રડતા જોઈએ છે, પપ્પાને રડતા જોયા છે કોઈ? પપ્પાને કહેજો આજે કે અમારો સરે એવું કીધું, પપ્પા મહિનામાં એકવાર રડજો. સાચે કહું છું. પુરુષોને જે એટેક આવે છે ને એની પાછળનું સંશોધન થયું કે એ લોકો રડતા નથી, પોતાની લાગણીઓ વહાવતા નથી,
માટે એટેક આવે છે. પુરુષ જિંદગીમાં 2 વાર રડે, પપ્પા 2 વાર રડે આખી જિંદગીમાં. ક્યારે? તમે જો હો ત્યારે. અને બીજું, દીકરો તરછોડે ત્યારે. દીકરો એકનો એક હોય ને તરછોડે ત્યારે એક બાપની આંખમાંથી આંસુ આવે છે. મમ્મી વિશે બહુ વાંચ્યું, પપ્પા વિશે વાંચજો યાર, પપ્પા વિશે બહુ લખાયેલું છે. પપ્પા જીવનનું અમૂલ્ય અંગ છે. એ ફાટેલી ગંજી પહેરશે પણ તમને સારા કપડાં પહેરાવશે. એ સાયકલ પર છે તમને બાઇક અપાવશે. અને મા અને પપ્પામાં એક જ ફરક છે કે મા પોતાના બાળકને ખોળામાં રાખે છે અને એની જેટલી દ્રષ્ટિ છે એટલી દ્રષ્ટિ જોઈ શકે એવું વિચાર કે એક બાપ અને અમારી જેવા શિક્ષકો તમને ખભા પર રાખે છે. કારણ કે અમે જોઈ શકીએ, એક બાપ જોઈ શકે એની કરતાં દીકરો કે દીકરી વધારે જોઈ શકતા હોવા જોઈએ. અને છેલ્લી કે તમે આવું સાંભળ્યું હશે સ્કૂલમાં કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. પછી વાક્ય સાંભળેલું? પછીનું વાક્ય સાંભળેલું? આજે લેતા જ જોડે, હોલમાં મૂકીને ના જતા. પછીનું વાક્ય એવું છે કે એક શિક્ષક, એક માતા 100 શિક્ષકની ગરજ સારે અને એક શિક્ષક 500 માતાની ગરજ સારે છે. અને એટલે જ હું બહુ આત્મવિશ્વાસ સાથે અને આત્મગૌરવ સાથે કહું છું કે ગાયડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ એમ જ નથી પડેલું, એમ જ નથી મૂકેલું સ્લોગન. કારણ કે સંસ્કારો આપવાનું કામ ગાયડા કોલેજ પરિવાર તમારી સાથે સતત કરે છે. અને મારો કોન્સેપ્ટ બહુ જ ક્લિયર છે. મારો દીકરો કે મારી દીકરી થોડુંક ઓછું જાણશે, શીખશે, ઓછું ચાલી જશે, પણ સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે. એટલે પપ્પા મમ્મી તમને જેને માટે કોલેજમાં મોકલે છે ભણજો જ, બીજી કોઈ એક્ટિવિટીમાં પડશો નહીં. કારણ કે તમારી ઉંમરનો તકાજો એમાંથી પસાર થઈ રહ્યો, તમે કોઈની પણ વાતમાં આવી શકો છો. એટલે ક્યારેય કોઈની વાતમાં આવશો નહીં. તમને કાંઈ પણ તકલીફ હોય સીધું મને મળવું, મારી પરમિશન લીધા વગર સીધા તમે ઓફિસમાં આવી શકો છો. તમારી જ કોલેજ છે અને હું તમારી માત્ર સેવા કરવાનું કામ કરું છું. રાઈટ? એટલે તમે જરાય ચિંતા કરશો નહીં, પણ ભણજો એટલું હું ચોક્કસ તમને કહું છું. અને જિંદગીમાં જ્યારે એક ટોચ કક્ષાએ તમે હોવ તો એક ખાલી મને ફોન કરજો, મારો નંબર બધા પાસે છે જ, નહીં હોય તો મેળવી લેજો. રાઈટ? મને એક ફોન કરજો કે સર તમારી કોલેજની હું દીકરી અને આ જગ્યાએ આ પોસ્ટ ઉપર છું. રાઈટ? તો જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.